જય ઉમિયા, હર હર મહાદેવ. મિત્રો, આજે તારીખ 17/9/2025 અને બુધવાર. અને આજે આપણે આ હોટલમાં રોકાયા હતા, કમ્ફર્ટ ઇન. તો એની રૂમ સર્વિસ અને રૂમ એકદમ સરસ છે. તો તમે જ્યારે ચારધામ માટે આવો અને ડાયરેક્ટ દિલ્હીથી યમનોત્રી જવાનું હોય અને નાઇટ રોકાવાનું થાય, તો તમે પાણીપતમાં આવેલી આ કમ્ફર્ટ ઇનમાં રોકાઈ શકો છો. હું એની કોન્ટેક્ટ ડિટેલ્સ પણ તમને આપીશ. અને આજે આપણે નીકળવાના છીએ પાણીપત, એટલે કે દિલ્હીની બાજુમાં જ છે. આપણે થોડા બહાર, દિલ્હીથી બહાર આવીને રોકાયા હતા અને અહીંથી જવાના છીએ બરકોટ. અને કાલથી આપણી ચારધામની યાત્રા શરૂ થઈ જશે. તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે સબસ્ક્રાઈબ કરી રાખે, જેથી તમને ચારધામની પૂરી અપડેટ મળતી રહેશે. તમને કોન્ટેક્ટ ડિટેલ આપી દઉં છું. આ રિસેપ્શન ટેબલ છે. અહીં તમને ડિટોક્સ વોટર પણ આપવામાં આવે છે. આપણે હવે રૂમ તરફ જઈશું. આ છે આપણો રૂમ. બાહુબલી તૈયાર થઈ ગયા છે, બાપુજી પણ તૈયાર થઈ ગયા છે. આ રૂમ આપણને 1750માં પડી છે વિથ એસી. આજે આપણે કોઈ નાસ્તો નથી બનાવવાના. આજે રસ્તામાં નાસ્તો કરીશું, કેમ કે હવે આપણે કમ્ફર્ટ એરિયામાં અને સુટેબલ એરિયામાં આવી ગયા છીએ, જેથી આપણે ટાઈમ બતાવી શકીએ. આ હોટલ કમ્ફર્ટ ઇનની કોન્ટેક્ટ ડિટેલ્સ છે, તો તમે રૂમ લઈ શકો છો અહીં. હલો મિત્રો, આ છે હોટલનું પાર્કિંગ અને આપણી રામ પ્યારી તૈયાર થઈ ગઈ છે. અને આપણે હવે નીકળી રહ્યા છીએ અહીંથી બરકોટ ચારધામ માટે. તો સૌથી પહેલાં ચારધામમાં આપણે યમનોત્રી લઈશું. એનું કારણ એ છે કે યમનોત્રીમાં આપણું બધું પાપ ધોઈ અને પછી ગંગાજી જવાનું છે. અને ગંગાજીમાં ફરીથી સ્નાન કરી આપણા કોઈ જે વધ્યા ઘટ્યા પાપ ધોઈ અને પછી પહોંચીશું આપણે કેદારનાથ. અને ગંગાજીથી પાણી લઈને કેદારનાથ મહાદેવને ચડાવીશું. અને મહાદેવના દર્શન કર્યા પછી બદ્રી વિશાલ જઈશું. તો દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે આપણી સાથે જોડાયેલા રહે. હર હર મહાદેવ. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઉત્તરાખંડની અંદર અને પહાડી વિસ્તારમાં. અને આપણે જવાના છીએ આજે બરકોટ. અને અહીંથી બરકોટ 130 કિલોમીટર બાકી છે. હવે ટોટલી હિલ એરિયા છે. આપણને ત્યાં પહોંચતા 2 થી 3 વાગી જશે. અને એના પછી આપણે સ્ટે કરવાના છીએ બરકોટમાં. અને કાલે સવારે યમનોત્રી નીકળવાના છીએ. જય યમુના મૈયા. હલો મિત્રો, સરસ મજાનો એવો ધોધ આવી ગયો છે. અહીં સૌથી વધારે આપણા ગુજરાતી હોય છે.
હેલો મિત્રો, તમે જોઈ શકો છો યમનોત્રી જતા માર્ગનો રસ્તો છે અને તેના અમે તમને સારા સારા એવા વ્યૂ બતાવીશું. આજે આપણે બરકોટ રોકાઈ જવાના છીએ. હર મહાદેવ. હેલો મિત્રો, તમે જોઈ શકો છો અહીં કઈ રીતે જીસીબી ઉપર લઈને આવે છે અને અત્યારે અહીં રસ્તાનું કામ ચાલુ છે. આપણે પહોંચી રહ્યા છીએ, ફક્ત 10 કિલોમીટર બાકી છે બરકોટમાં. તમે સુંદર મજાનો નજારો જોઈ શકો છો. આપણે આજે આવ્યા છીએ પાણીપતથી બરકોટ, એટલે જે અહીં સિંગલ પટ્ટી છે વધારે અને ડબલ ટુ વેનું કામ ચાલુ છે અત્યારે. હેલો મિત્રો, આપણે બરકોટની અંદર પહોંચી ગયા છીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે અહીં બરકોટમાં પહોંચી ગયા છીએ અને આપણે હવે કાલેથી ચારધામની યાત્રા શરૂ થઈ જશે. અને આપણે નેપાળ છોડી દીધું છે, કેમ કે તમને બધાને ખબર જ છે કે નેપાળમાં શું પરિસ્થિતિ છે. તો આપણને અંદર એન્ટ્રી નથી મળી અત્યારે, તો આપણે એને રિજેક્ટ કર્યું છે આજે ટૂરમાં. અને આપણે પહોંચી ગયા છીએ બરકોટ, જે ઉત્તરાખંડમાં આવેલું છે. તો દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે કાલથી તમને દરેક
સરસ મજાની એવી અપડેટ આપતા રહીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. રસ્તો તૂટેલો અમૃત. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છે બરકોટ અને 2 વાગી ગયા છે આજે. અને હોટલ માનસરોવરના રેસ્ટોરન્ટમાં આપણે અત્યારે જમવા બેસી ગયા છે. મિક્સ સબ્જી, રોટલી અને છાશનો પણ ઓર્ડર થઈ ગયો છે. અમે આગળ યમનોત્રીમાં રસ્તો ઓપન થયો છે, પણ આપણી પોતાની ગાડી ત્યાં નજીકના પાર્કિંગમાં જ હશે અને ત્યાંથી લોકલ વ્હીકલમાં જવું પડશે, કેમ કે 3 થી 4 કિલોમીટર પહેલાં રસ્તો બંધ થઈ ગયો છે. તો એની લોકલ ગાડીમાં 3 થી 4 કિલોમીટર જવાનું રહેશે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો બરકોટનો નજારો. સરસ મજાના પાઇન ઝાડ અને આપણે અહીં આજે આપણી રામપ્યારી પડી છે અને એની આગળ જે રૂમ છે એ આપણો રૂમ છે, હોટલ અનિતા રેસિડેન્સી. સરસ મજાના એવા રૂમ છે. અહીં આપણા ગુજરાતના ઘણા બધા એવા લોકો રહે છે. તો હું તમને અહીં હોટલની ડિટેલ્સ આપીશ, કોન્ટેક્ટ ડિટેલ્સ. તો બિલકુલ બરકોટની અંદર એન્ટર થતાં જ રોડ ઉપર જ છે અને અહીં આપણે અત્યારે 1200 રૂપિયામાં રૂમ રાખી છે. તમને રૂમ પણ બતાવીશ. અહીં અત્યારે ઓફ સિઝન ચાલી રહી છે, તો એને કારણે આપણને જે રૂમ મળી છે 1200 રૂપિયામાં, એ રૂમ સિઝન પ્રમાણે 2500 થી 3000ની રૂમ છે. તો હું તમને અત્યારે રૂમ અને રિસેપ્શન ઉપરથી તમને કોન્ટેક્ટ ડિટેલ્સ આપીશ. આ હોટલની કોન્ટેક્ટ ડિટેલ્સ છે. અહીં રિસેપ્શન ટેબલ છે અને અહીં ડાઇનિંગ એરિયા છે. તમે જોઈ શકો છો નીચે આપણી રામપ્યારી છે અને અહીં આપણો રૂમ છે સરસ મજાનો. આ સોફા કમ બેડ છે, તમે સોફા પણ બનાવી શકો છો આનો. બાપુજી સુઈ ગયા છે અને આપણા બાહુબલી કપડાં ધોઈ રહ્યા છે અંદર. તમે જોઈ શકો છો સરસ મજાના એવા કપડાં ધોઈ દીધા છે અમને અને બહાર જ સૂકવી રહ્યા છે. બાહુબલી અહીં તૈયાર થઈ ગયા છે. હાલો મિત્રો, આપણે બરકોટમાં તમને રૂમ બતાવ્યા પ્રમાણે આપણો સ્ટે થઈ ગયો છે અને આજે કપડાં વોશિંગનું સેટિંગ નહોતું થયું, તો આપણે કપડાં જાતે વોશ કરી કાઢ્યા છે આજે. અને થોડા હતા, 2 દિવસના જ હતા, કેમ કે આગળના 10 થી 12 દિવસનું આપણે મેનેજ કરવાનું હતું. અને અત્યારે આપણે અહીં નાઇટ રોકાવાના છીએ બરકોટની અંદર, કેમ કે યમનોત્રીની અંદર લેન્ડસ્લાઇડિંગ થયેલું છે. તો ત્યાં પ્રાઇવેટ વ્હીકલ કે કોઈ ટુરિસ્ટ વ્હીકલ જઈ શકતું નથી. બરકોટથી 30 થી 40 કિલોમીટર પહેલાં પ્રાઇવેટ વ્હીકલ આપણું કે ટુરિસ્ટ વ્હીકલ ઊભું કરી દેવામાં આવે છે અને એની પછી ત્યાંથી ભાડાની ગાડી કરીને ત્યાંથી આગળ લઈ જવામાં આવશે. અને યમનોત્રીથી ફક્ત 3 થી 4 કિલોમીટર, એટલે કે જાનકી ચટ્ટીથી 3 થી 4 કિલોમીટર પહેલાં આપણને ત્યાં ડ્રોપ કરશે અને ત્યાંથી ઘોડા ખચ્ચર કે પાલખી કે ચાલતા જવાનું રહેશે. તો આવતીકાલથી આપણી 4 ધામની યાત્રા પણ શરૂ થઈ જશે. તો આપણા દરેક મિત્રોને
દરેક સબસ્ક્રાઈબને નમ્ર વિનંતી કે આપણી આ ચેનલને વધુમાં વધુ શેર કરે, જેથી વધુ લોકોને દર્શનનો લાભ મળે. તમે મારી પાછળનો નજારો જોઈ શકો છો. હું અત્યારે હોટલની બહાર ફરી રહ્યો છું. કેટલો સુંદર નજારો છે. તમે હોટલની બહારનો નજારો જોઈ શકો છો. અહીં ખેતી પણ થઈ રહી છે. અહીં ચોખાની ખેતી થઈ રહી છે. અત્યારે નાના નાના ખેતર છે અને સુંદર મજાનું અત્યારે વાતાવરણ છે. 20-17-20થી લઈને સાંજે 20 જેવું રહે છે અને અત્યારે 24-26 જેવું ટેમ્પરેચર છે, જે નોર્મલ ટેમ્પરેચર છે. અહીં કોઈ રૂમમાં એસી હોતી નથી. બધા નોર્મલ રૂમ જ હોય છે. તમે જોજો કેટલો પહોળા રસ્તા છે. તમે સામે જોઈ શકો છો, નાનું એવું લેન્ડ સ્લાઇડિંગ થયું છે, પણ એનું સોલ્યુશન થઈ ગયું છે. આ રીતે ઘણા બધા એવા લેન્ડ સ્લાઇડિંગ થાય છે, કેમ કે અહીં પથરાવાળી અને માટીવાળા ભોખરા હોય છે, તો લેન્ડ સ્લાઇડિંગ થતું જ રહે છે. અને અહીં કોઈ આપણા ગુજરાતી મિત્રો આવે તો સાચવીને ચાલવું. આજે આપણી યાત્રાનો 26મો દિવસ છે અને આપણે નેપાળ કેન્સલ રાખ્યું છે, કેમ કે ત્યાં આપણને પરમિશન નથી. તમે અહીંથી નીચે નદીનો નજારો જોઈ શકો છો. કેટલી સુંદર નદી જઈ રહી છે અને અહીં 3 થી 4 નદીનો મિલાપ થાય છે, નાની નાની નદીઓનો. આજે બાપુજીને પૂછવામાં આવું કેવું રહ્યું, મજા આવે છે કે નહીં, તો એમને કીધું ખૂબ ખૂબ મજા આવી ગઈ, ખૂબ આનંદથી અને કોઈ તકલીફ નથી. એ અત્યારે આરામ કરે છે, કેમ કે એમને સવારે ઉઠવાનું છે. આપણે 3 થી 3:30 વાગે આજુબાજુ અને 4 વાગે આપણે રૂમ છોડી દેવાના છીએ. એનું કારણ કે જેટલા વહેલા જઈશું તો આપણને ત્યાં આગળ જલ્દી દર્શન થઈ જશે અને ભીડ બહુ ઓછી મળશે. તો આપણે સવારે વહેલા નીકળવાના છીએ. અને આપણી હોટલ ઉપર એક અમદાવાદથી ફેમિલી આવ્યું છે, જે 17 સીટર ટ્રાવેલર લઈને આવી છે અને આપણા અમદાવાદના ગુજરાતી જ છે. તો એ સાથે જમવાનું સાથે લઈને, એટલે કે રસોઈ સાથે લઈને ફરે છે, જેથી ગુજરાતી ખાવાનું મળી રહે. પણ તમને જણાવું કે અહીં કોઈ ખાવાની તકલીફ નથી. સરસ મજાનો અહીં ગુજરાતી ટેસ્ટ મળી રહે છે મોસ્ટ ઓફ હોટલોમાં, કારણ કે અહીં સૌથી વધારે આપણા ગુજરાતી જ ફરવા આવે છે. તો અત્યારે કોઈ આવતા હોય તો બાર્ગેનિંગ કરવી હોટલની, કેમ કે અત્યારે રૂમ બિલકુલ નજીવા ભાવે મળી રહ્યા છે અહીં ચારધામમાં. તો બધાને હર હર મહાદેવ. હાલો મિત્રો, આજે જે આપણને અમદાવાદવાળા મળ્યા છે ભાઈઓ, જે આપણા બધા સબસ્ક્રાઈબર છે, અને એ 4 ધામની આજે એમનું છેલ્લું ધામ છે, યમનોત્રી ધામ. એમને બદ્રીનાથથી સ્ટાર્ટ કર્યું હતું, કેમ કે યમનોત્રીના કપાટ અહીં બંધ હતા, કેમ કે અહીં કમ્પ્લીટ ટૂર બંધ હતી લેન્ડ સ્લાઇડિંગના કારણે. તો તમારા કેટલા દિવસ થયા ટૂરના? 9 દિવસ એમની આજે ટૂર છે અને દિલ્હી એમનું પેકેજ છે. 20 સીટર ગાડી લઈને આવ્યા છે અને અમદાવાદથી એમનું બુકિંગ કરેલું છે. હર હર મહાદેવ.